આ વિશ્લેષણ પ્રણય પ્રકૃતિ અભ્યાસુ પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક એઆઈ જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. આજના ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા રહસ્યમય પક્ષી વિશે વાત કરવાના છીએ જેનો ભારતીય ચોમાસા સાથે એકદમ અતૂટ અને ઊંડો નાતો છે. એક એવું પક્ષી જેને નજરે જોવું ખરેખર ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ જેવો વરસાદનો માહોલ જામવા લાગે એટલે તેનો અવાજ વાતાવરણમાં ગુંજી ઉઠે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ નાની રાખોડી કોયલ એટલે તે ગ્રે બેલીડ કુકુ વિશે. તો ચાલો ચોમાસાના આ ગુપ્ત ગાયકના રસપ્રદ જીવનમાં જરા ડોકિયું કરીએ. શરૂઆત કરીએ તેના એકદમ ડરાવનાક લાગતા વૈજ્ઞાનિક નામથી. માર્ટિન વાલ દ્વારા 1797માં અપાયેલું આ નામ છે કેકોમેન્ટિસ પેસેરિનસ. હવે મજાની વાત એ છે કે કેકોમેન્ટિસનો અર્થ થાય છે ખરાબ ભવિષ્યવાણી કરનાર અથવા અશુભ સંકેત આપનાર, અને પેસેરિનસ એટલે ચકલી જેવું. છે ને એકદમ વિરોધાભાસી. જરા વિચારો, માત્ર 22થી 23 સેન્ટીમીટરનું ચકલી જેવડું એકદમ નાજુક પક્ષી અને તેને આવું ભયાનક નામ આપી દીધું. પણ ખરેખર તેની પાછળનું કારણ તેનો વિશિષ્ટ અવાજ છે. આ પક્ષીને અંગ્રેજીમાં ઇન્ડિયન પ્લેન્ટિવ કુકુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો અવાજ સાંભળશો તો ખ્યાલ આવશે કે તે અત્યંત દુઃખભર્યો, જાણે કોઈ વિલાપ કરતો હોય તેવો લાગે છે. વી વિટ વી, વી વિટ વી, આ અવાજ વારંવાર પુનરાવર્તિત થતો હોય છે અને તેની તીવ્રતા ધીમે ધીમે વધતી જાય છે. ચોમાસાની ઋતુમાં ગાઢ પાંદડાઓ વચ્ચેથી આવતો આ સાદો છતાં ઊંચો અવાજ જંગલોમાં એક નિશ્ચિત લયમાં ગુંજ્યા કરે છે. તે ખરેખર ભારતીય ચોમાસાના જીવંત અવાજોમાંનો એક છે. તો ચાલો હવે આપણે શારીરિક ઓળખ તરફ આગળ વધીએ અને જોઈએ કે પાંદડાઓ પાછળ છુપાયેલા આ પક્ષીને આપણે ઓળખીશું કેવી રીતે. જો તમે ધ્યાનથી જોશો તો સમજાશે કે આ પક્ષીનો દેખાવ એકદમ સાદો અને સરળ છે. એક સામાન્ય નર પક્ષીનું માથું, પીઠ અને પાંખો ઘેરા રાખોડી રંગના હોય છે. તેની છાતી અને પેટનો ભાગ તેના નામ પ્રમાણે જ આછા રાખોડી રંગનો હોય છે. પણ તેને ઓળખવાની સૌથી સ્પષ્ટ અને સચોટ નિશાની કઈ છે ખબર છે? તેની કાળી પૂંછડી. આ કાળી પૂંછડીના છેડા પર સફેદ રંગના સ્પષ્ટ ટપકા એટલે કે વ્હાઇટ ટિપ્સ હોય છે, જે તેને અલગ તારવે છે. હવે અહીં પ્રકૃતિની એક કમાલ જુઓ. સામાન્ય રીતે નર અને માદા બંને ગ્રે મોર્ફ એટલે કે રાખોડી રંગના જ હોય છે, પરંતુ કેટલીક માદાઓ એવી પણ હોય છે જે એકદમ અલગ જ રંગરૂપ ધરાવે છે. આપણે તેને રતુંબળો મોર્ફ અથવા રૂફસ મોર્ફ કહીએ છીએ. આ વિશિષ્ટ માદાઓના શરીર પર રતુંબળા રંગના પીંછા હોય છે અને તેના પર ઘાટા પટ્ટાઓ હોય છે. જો તમે તેને અચાનક જુઓ તો તે બિલકુલ બેન્ડેડ બેક કુકુ એટલે કે રતુંબળી કોયલ જેવી જ દેખાય છે ને જાદુ. શારીરિક દેખાવની વાત પૂરી કરતા પહેલા તેની કેટલીક સૂક્ષ્મ વિગતો પર પણ નજર કરી લઈએ. આ કોયલની ચાંચ એકદમ નાની, પાતળી અને 2 રંગની હોય છે. ઉપરનો ભાગ કાળો અને નીચેનો ભાગ પીળાશ પડતો. અને તેના પગ જુઓ, એકદમ ટૂંકા અને પીળા રંગના હોય છે. તેનું આ પાતળું શરીર, નાનકડી ચાંચ અને ટૂંકા પગ તેને ઝાડની ડાળીઓ અને પાંદડાઓ વચ્ચે આસાનીથી સરકવામાં અને કોઈની નજરમાં ન આવવામાં ખૂબ જ મદદ કરે છે. દેખાવની વાત તો થઈ ગઈ, પણ હવે પ્રશ્ન એ થાય કે આ ખરાબ ભવિષ્યવાણી કરનાર કહેવાતું પક્ષી રહે છે ક્યાં? ચાલો તેના રહેઠાણ અને ભૌગોલિક વિસ્તાર વિશે જાણીએ. આ નાની રાખોડી કોયલ મોટા, ગાઢ અને અંધારા જંગલોમાં રહેવાને બદલે ખુલ્લા જંગલો, વાંસના ઝુંડ અને કાંટાળી ઝાડીઓમાં રહેવાનું બધું પસંદ કરે છે. તે બહુ ઊંચે ઉડતી નથી, મોટાભાગે જમીનથી નીચી ઝાડીઓમાં જ રહે છે. નવાઈની વાતો એ છે કે ઘણીવાર તે માનવ વસાહતોની આસપાસના બગીચાઓમાં પણ હાજર હોય છે. પણ હા, તે એટલી કુશળતાથી પાંદડાઓમાં છુપાઈને રહે છે કે આપણને તેનો અવાજ સંભળાય પણ તે ભાગ્યે જ નજરે ચડે છે. જંગલી વાતાવરણમાં આ પક્ષી 5 થી 8 વર્ષ જેટલું જીવે છે. અને હા, આ એક ભારતીય નિવાસી પક્ષી છે, એટલે કે તે દેશ છોડીને બીજે ક્યાંય જતું નથી. પણ તેની એક બહુ રસપ્રદ આદત છે. જાણે કે તે વરસાદની પાછળ દોડતું હોય તેમ ચોમાસામાં ખોરાક અને પ્રજનનની શોધમાં તે સ્થાનિક સ્થળાંતર કરે છે.
તે એક સાચું વિચરતું એટલે કે નોમેડિક પક્ષી બની જાય છે. વરસાદ પડે અને આ પક્ષી સક્રિય ન થાય એવું બને જ નહીં. ચાલો હવે આપણે તેના ખોરાક અને વર્તણૂક પર ધ્યાન કેન્દ્રિત કરીએ. જાણીએ કે આ વિશિષ્ટ શિકારી પોતાનું પેટ કેવી રીતે ભરે છે. આમ તો આ કોયલ નાના જીવજંતુઓ અને ભૃંગ ખાય છે, પરંતુ તેની સૌથી મનપસંદ વાનગી જો કોઈ હોય તો તે છે રૂંવાટીવાળી ઈયળો એટલે કે હેરી કેટરપિલર્સ. તમને જાણીને આશ્ચર્ય થશે કે મોટાભાગના પક્ષીઓ આ રૂંવાટીવાળી ઈયળો ખાતા નથી, કારણ કે તેની રૂંવાટી ઝેરી હોઈ શકે છે અને ગળામાં સખત ખંજવાળ પેદા કરી શકે છે. પણ આપણી આ રાખોડી કોયલ તે તો એકદમ આસાનીથી તેને ખાઈને પચાવી પણ જાય છે. તે ઝાડની ડાળીઓ પર એકદમ શાંતિથી બેસીને આ ઈયળોનો શિકાર કરે છે. હવે વાત કરીએ તેના જીવનના સૌથી રોમાંચક, આશ્ચર્યજનક અને કદાચ થોડા કપટી હિસ્સાની, પરોપજીવી પ્રજનન. મોટાભાગની કોયલોની જેમ આ નાની રાખોડી કોયલ પણ ક્યારે પોતાનો માળો બનાવવાની મહેનત કરતી નથી. તે બ્રૂડ પેરાસિટિઝમ એટલે કે પરોપજીવી પ્રજનનનો સહારો લે છે. આ માટે તે 3 એકદમ સ્માર્ટ અને છેતરામણા પગલાં અનુસરે છે. સૌથી પહેલાં તે ફૂદકી, પાન ટિક્કી કે દરજીડિયા જેવા અન્ય નાના પક્ષીઓના માળા પર નજર રાખે છે. પછી જ્યારે યજમાન પક્ષી બહાર ગયું હોય ત્યારે તે એકદમ ચૂપચાપ ત્યાં જઈને પોતાનું ઈંડું મૂકી દે છે. બસ પછી તે ત્યાંથી ગાયબ, અને બિચારું યજમાન પક્ષી અજાણતા જ આ કોયલના બચ્ચાને પોતાનું સમજીને મહેનતથી ઉછેરે છે. છે ને અજબની વ્યૂહરચના? તો અંતે આપણે પર્યાવરણમાં આ પક્ષીની સ્થિતિ અને તેના સાંસ્કૃતિક પ્રભાવ પર એક નજર કરી લઈએ. આપણા માટે બહુ સારા સમાચાર એ છે કે આ પક્ષી અત્યારે સંપૂર્ણપણે સુરક્ષિત છે. વૈશ્વિક સ્તરે IUCNની યાદીમાં તેને લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછામાં ઓછા જોખમની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. ભારતમાં પણ તેની વસ્તી પૂરતી માત્રામાં છે અને વન્યજીવ સંરક્ષણ કાયદા 1972ના શેડ્યુલ 2 હેઠળ તેને કડક કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે. એટલે કે આ અદ્ભુત પક્ષીની પ્રજાતિ અત્યારે એકદમ સહી સલામત છે. તો હવે આપણે વિશ્લેષણના અંતે પેલા શરૂઆતના સવાલ પર પાછા આવીએ. શું આ પક્ષી ખરેખર ખરાબ ભવિષ્યવાણી કરનાર છે? જરા વિચારો. ભલે તેના ઉદાસ અવાજને કારણે તેને આવું નામ મળી ગયું, પણ વાસ્તવમાં તે ભારતીય ચોમાસાના કુદરતી સંગીતનો એક અતૂટ અને સુંદર ભાગ છે. તેનું અનોખું જીવનચક્ર, બીજાના માળામાં ઈંડા મૂકવાની તેની ચતુરાઈ અને ઝેરી ઈયળો પચાવી જવાની તેની ક્ષમતા સાબિત કરે છે કે તે અસ્તિત્વ ટકાવી રાખવામાં એકદમ માહિર છે. આશા છે કે આજના આ વિશ્લેષણથી તમને આ નાનકડી પણ શક્તિશાળી કોયલ વિશે ઘણું નવું અને રસપ્રદ જાણવા મળ્યું હશે. જોડાવા બદલ આભાર.